માં ધુઆ રોડ પર આવેલી ફેક્ટરીમાં ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હતી. બોઇલરમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા આખું ગોડાઉન બળી ગયું હતું. બ્લાસ્ટથી આખો વિસ્તાર ધ્રુજી ગયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બાજુમાં આવેલા ગોડાઉન ધરાશાયી થતાં 200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો, જ્યારે મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા. દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. ફાયર વિભાગના કર્મચારીઓને જાણ કરતાં ફાયરની ટીમો દોડી આવી હતી, જે બાદ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી. જોકે આગની ભયાનકતાના કારણે મોતનો આંકડો 20 સુધી પહોંચી ગયો છે. મળતી માહિતી મુજબ દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ કંપની ખૂબચંદ સિંધી નામના વ્યક્તિની છે. આ ફટાકડાની એજન્સીઓમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવતા હતા. જોકે માલિકે માત્ર ફટાકડા વેચાણ માટેની જ પરમિશન લીધેલી હતી તેવી વાત હતી. ફટાકડા બનાવવામાં આવશે નહીં તેવી વાત હતી, જેથી સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. ડીસા આગ મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય આપી છે, જ્યારે ઈજાગ્રસ્તોને ₹50,000ની સહાય આપવાની જાહેરાત કરી છે. તો ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ફટાકડાના ગોડાઉનનું લાયસન્સ રિન્યૂ કરવાની મંજૂરી સરકારે નહોતી આપી અને તે છતાં ઉપયોગ ચાલુ રાખ્યો. એને લાયસન્સ મેળવ્યું નહોતું, એનું લાયસન્સ અગાઉ ચાલતું હતું, પરંતુ 31/12/24ના રોજ એની મુદત પૂરી થતાં એને રિન્યૂ માટે આપ્યું હતું. એને રિન્યૂ કર્યું નહોતું અને એના જે સેફટીના સાધનો અને જે જરૂરી સગવડો એને ઊભી કરવી જોઈએ એ ત્યાં થયેલી ન જોવા મળતા વહીવટીતંત્ર એને રિન્યૂ કર્યું નહોતું અને ફરીથી પણ 12/3/25ના રોજ ફરીથી એસપી કચેરી તરફથી ત્યાં આગળ એની વિડીયોગ્રાફી કરી અને એની સ્થળ મુલાકાત પણ લીધી હતી. એ વખતે આ તમામ ગોડાઉન ખાલી હતા. ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો ફટાકડાનો જથ્થો કે વિસ્ફોટક કોઈ જથ્થો ત્યાં રાખેલો ન હતો, પરંતુ એના પછી આ ક્યાંકથી એ લોકોએ જથ્થો ત્યાં મૂક્યો હોય અને એ જથ્થો ફટાકડાનો ત્યાં મૂકતા આ પ્રકારનો બનાવ નોંધાયો હોય એવું માલુમ પડ્યું છે. તો ડીસામાં ફેક્ટરીમાં બ્લાસ્ટમાં મજૂરોના મોત મામલે જિજ્ઞેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે અને નિષ્પક્ષ વ્યક્તિને તપાસ સોંપી આરોપીઓને સજા કરવાની માંગ કરી. આજે ડીસાની એક ઇલીગલ ગોડાઉનની અંદર ફટાકડા ફૂટ્યા, ગેરકાયદેસર રીતે ફટાકડાનો ત્યાં સામાન રાખેલો, આગ લાગી અને એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં માસૂમ બાળકો સહિત ગુજરાતના અને ગુજરાતની બહારના શ્રમિકો સહિત 17 લોકોના મૃત્યુ થયા છે. આ અત્યંત ચિંતાજનક વસ્તુ છે. રાજ્યની સરકારે આ બાબતને ગંભીરતાથી લેવાની હતી, છતાં લીધી નહીં. એટલે ફક્ત ગોડાઉનના માલિક અને સંચાલકોની ધરપકડ ન કરતા એમની ધરપકડ તો થવી જ જોઈએ, પણ કયા અધિકારીઓની ચકાસણી કરવાની જવાબદારી હતી એમને પણ તાબડતોબ સસ્પેન્ડ કરી એમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ.